નમસ્કાર મિત્રો, શાળાઓમાં બ્રિજ કોર્સ આધારિત સંખ્યા જ્ઞાનની પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે મારી શાળાના બાળકો સ્થાન કિંમત સમજવા માટે સરસ મજાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેના દ્વારા બાળકો સરસ રીતે સ્થાન કિંમત સમજી શકે છે। તો ચાલો નિહાળીએ। 5 વર્તુળ છે। 5 વર્તુળ, પહેલામાં એકમ, બીજામાં દશક, ત્રીજામાં 100, 1000 અને 10,000 એવું લખેલું છે। તો તમારે તમારા સ્થાને તમારે 9 આંગળીઓમાંથી કોઈ પણ આંગળી તમે ઊંચી કરી શકો, બરોબર। અને કોઈ એમ થાય કે એને મારે એકેય આંગળી ઊંચી નથી કરવી તો એને નહીં કરવાની, બરોબર। હવે એ લોકો જે આંગળીઓ ઊંચી કરે છે એ સંખ્યા તમારે યોગ્ય ખાનામાં લખવાની છે, બરોબર। ખાના તમે રેડી રાખેલા છે? હા, તો એ યોગ્ય ખાનામાં તમારે એ સંખ્યા લખવાની છે। તો ચલો સ્ટાર્ટ। તમારે એ ખાનામાં એ સંખ્યા લખવાની છે। લખાઈ ગઈ? બોલો છેલ્લે। 22,253। ઓકે, ચલો નેક્સ્ટ, બદલાવ, ચેન્જ। લખો, એ સંખ્યા તમારે લખવાની છે। બોલો તૃપ્તિ। બોલ બોલ સંખ્યા બદલો। 9 1 થી 9 આંગળીઓ તમે ઊંચી કરી, બરોબર? ફટાફટ લખવાનું છે, કહેવાનું। બોલો બોલો 87,394। તારે કેટલા થયા? આંગળી ચેન્જ કરી નાખી ભાઈ ત્યાં? તો આમાં આંગળી ચેન્જ નહીં કરવાની। ચલો નેક્સ્ટ ટાઈમ બદલો, આંગળી બદલો। ચલો, આને એક પણ આંગળી ઊંચી નથી કરી, બરોબર? તો એને એક પણ આંગળી ઊંચી કરી નથી, એનો અર્થ શું થયો? અહીંયા કઈ સંખ્યા આવશે? શૂન્ય આવશે, બરોબર? બોલો નિખિલ। બદલો। કરી છે તે સંખ્યા આપણે આ પ્રમાણે બોર્ડમાં લખવાની છે, તમે જોઈ શકો છો। બોલો 10,000 વાળાએ 9, 9, 9, 0 અને 5 એટલે બનતી સંખ્યા। તો સરસ, આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થી મિત્રો એકમ, દશક, 100, 1000 સુધીની સંખ્યા જ્ઞાન લખી અને શીખી શકે છે।